ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. સ્વાધ્યાય 12.1 પૂર્ણ કર્યા પછી આજે આપણે 12.2 તરફ આગળ વધવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, 12.1 અને 12.2નો તફાવત એટલો જ છે કે 12.1માં આપણને અસમતા કમ્પ્લીટ બનાવેલી આપતા, જ્યારે 12.2માં જે કૂટ પ્રશ્ન આપેલો છે વિદ્યાર્થી મિત્રો, આ કૂટ પ્રશ્ન આખો આપેલો છે એને તમારે અસમતામાં કન્વર્ટ કરવાનો છે. શું વિદ્યાર્થી મિત્રો? અસમતામાં કન્વર્ટ એટલે ગાણિતિક સ્વરૂપમાં લાવવાનો છે. અને પછી અહીંયા આ ટાઈપનું આપણે કન્વર્ટ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, એટલે આપણો દાખલો 12.1માં જેમ કરતા હતા એમ જ ગણવાના છે દાખલા. ને વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક બીજું કે 12.2 અને સ્વાધ્યાય 12 એના કૂટ પ્રશ્નો અને એને રિલેટેડ જે ઉદાહરણ છે બધા જ તમારા કોર્સમાંથી નીકળી ગયા છે. અને બીજું અસમતામાં અને બીજું વિદ્યાર્થી મિત્રો, જે તમારો ગ્રાફ અસીમિત છે, અસીમિત ગ્રાફ એ બી તમારા કોર્સમાંથી નીકળી ગયું છે વિદ્યાર્થી મિત્રો. એટલે તમારે સીમિત પ્રદેશના જે દાખલા છે એ જ ગણવાના થાય. પણ એકવાર વિદ્યાર્થી મિત્રો આ બધું જોઈ લેવાનું, આગળ કામ આવશે. બાકી પ્રેક્ટિસ તમારે જે કોર્સના દાખલા છે એની જ કરજો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ એકવાર બધા દાખલા જોઈ લેવાના. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણું બધું કહેવાઈ ગયું. હવે કૂટ પ્રશ્ન નંબર પહેલો એટલે કે 12.2નો પહેલા દાખલાની ચર્ચા કરીએ. જે કૂટ પ્રશ્ન છે એને તમારે ગાણિતિક ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે. રેશમા નામની છોકરી છે જેમાં વિટામિન એ ઓછામાં ઓછા 8 એકમ તથા વિટામિન બી ઓછામાં ઓછા 11 એકમ હોય એવા બે પી અને ક્યુ એમ બે પ્રકારના ખોરાક મિશ્ર કરવા માગે છે. એટલે એક તમારી પાસે ખોરાક છે પી અને ક્યુ, આ બેનું મિશ્રણ કરવા માગે છે કે એ બે મિશ્રણમાં ઓછામાં ઓછો 8 એકમ વિટામિન ઓછામાં ઓછો 8 એકમ હોવો જોઈએ અને વિટામિન બી ઓછામાં ઓછો 11 એકમ હોવો જોઈએ. એથી વધારે ગમે તેટલો હોય તો ચાલે. ઓછામાં ઓછોનો મતલબ એથી વધારે ગમે તેટલું, એથી ઓછું ને. એવું કહેવાનો મતલબ 7 એકમ વિટામિન હોય ને તો વ્યક્તિ બીમાર પડી શકે, 10 એકમ વિટામિન બી હોય તો વ્યક્તિ બીમાર પડી શકે. ઓછામાં ઓછો 8 એકમ વિટામિન એ અને ઓછામાં ઓછો 11 એકમ વિટામિન બી હોય એવો પી અને ક્યુ ખોરાક મિશ્ર કરવા માગે છે. હવે અહીંથી આગળ ખોરાક પી જે આપણે બનાવી છે એની પ્રતિ કિલોગ્રામ ભાવ 60 રૂપિયા છે અને ખોરાક ક્યુની કિંમત પ્રતિ કિલોગ્રામ 80 રૂપિયા છે. પ્રતિ કિલોગ્રામ છે. ખોરાક પી પ્રતિ કિલોગ્રામ 3 એકમ વિટામિન એ પ્રતિ કિલોગ્રામ. 1 કિલોગ્રામમાં કેટલો વિટામિન હોય તો કે 3 એકમ. પ્રતિ કિલોગ્રામ વિટામિન 5. જ્યારે ખોરાક ક્યુમાં પ્રતિ કિલોગ્રામ 4 એકમ વિટામિન એ પ્રતિ કિલોગ્રામ 2 એકમ વિટામિન બી ધરાવે છે. આ મિશ્રણની ન્યૂનતમ કિંમત શોધો. હવે વિદ્યાર્થી મિત્રો, જે નફો કે ભાવ કે ખોટ જે મળે એ તમારું હંમેશા હેતુલક્ષી વિધેય થઈ જાય. જો આપણી કિંમત છે પીની ક્યુની, તો આને હેતુલક્ષી વિધેય જ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? હેતુલક્ષી વિધેય થઈ ગયું, એટલે ઝેડ થઈ ગયું. એના ઉપરથી આપણને મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળે. તો આપણે ધારી લઈએ કે ખોરાક પીયુને આપણે એક્સ કહી દઈએ. ધારો કે પી પ્રકારનો ખોરાક એક્સ કિલોગ્રામ તથા ક્યુ પ્રકારનો ખોરાક વાય કિલોગ્રામ મિશ્રણ કરવામાં આવે છે. આપેલ માહિતી મુજબ આપણે ખોરાક પી અને ક્યુને આપણે રોમાં લખી છીએ. અને જે વસ્તુ આપેલી એમાં આપેલો શું એ તો કે વિટામિન અને વિટામિન બી આપેલી છે. જરૂરિયાત કે આપણે વધુમાં વધુ ઓછામાં આ જરૂરિયાતની જગ્યાએ ઓછામાં ઓછું લખો તો એ ચાલે. ઓછામાં ઓછું એ બધું આપણે રોમાં જ લખવાનું થાય. વસ્તુ જે આપેલી છે પછી કિંમત હોય, નફો હોય, જે આપેલું આપણે સ્તંભમાં જ લખવાનું. વિટામિન એ, વિટામિન બી, કેજી. ચાલો જોતા જઈએ. વિટામિન એ, જો વિટામિન એ ઓછામાં ઓછો કેટલો છે તો કે 8 એકમ. તો જરૂરિયાતની જગ્યાએ ઓછામાં ઓછું લખવું તો ચાલો, ઓછામાં ઓછું 8 એકમ. વિટામિન બીની જરૂરિયાત કેટલી છે તો કે ઓછામાં ઓછું 11. આ ડાવડું આપેલું, એમાં કંઈ ચિંતા કરવાની નથી. ખોરાક પી અને ક્યુ મિશ્રણ કરવાનું. પીની કિંમત, આપણે કિંમતનું બોક્સ અહીંયા લખ્યું તો પીની કિંમત 60 રૂપિયા છે પ્રતિ કિલોગ્રામ અને ક્યુની કિંમત પ્રતિ કિલોગ્રામ 80 રૂપિયા છે. અહીંયા લઈ. ચાલો વીથી આગળ પી જે ખોરાક રહ્યો પી
ખોરાક પ્રતિ કિલોગ્રામ 3 એકમ વિટામિન એ, તો 3 એકમ વિટામિન એ, 5 એકમ વિટામિન બી ધરાવે છે, તો વિટામિન બી અહીંયા છે પણ પી જ ખોરાક 5 એકમ વિટામિન બી. એવી જ રીતના ક્યુ ખોરાક પ્રતિ કિલોગ્રામ 4 એકમ વિટામિન એ, તો ક્યુમાં વિટામિન એ 4, અને પ્રતિ કિલોગ્રામ 2 એકમ વિટામિન બી ધરાવે છે, તો 2 એકમ વિટામિન બી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આને ગાણિતિકમાં આ પીને આપણે એક્સ કહી દીધું ને ક્યુને આપણે વાય કહી દીધું. હવે આપણે જો સમજ માટે 1 કિલોગ્રામ આપણે જો પ્રતિ કિલોગ્રામ ભાવ આપ્યો છે, શું આપ્યું છે? પ્રતિ કિલોગ્રામ 3 એકમ વિટામિન એ ધરાવે છે, તો પ્રતિ કિલોગ્રામ, તો પ્રતિ કિલોગ્રામ બરાબર 3 એકમ વિટામિન એ છે. શું છે? 3 એકમ વિટામિન એ. તો આપણે કહીએ કે એક્સ એ કેટલો, એક્સ કિલોગ્રામ એ કેટલો, તો એના બરાબર જવાબ શું આવે? 3x આવે. પછી એવી જ રીતના ક્યુ ખોરાક પ્રતિ કિલોગ્રામ બરાબર 4 એકમ વિટામિન એ ધરાવે છે, તો વાય એ કેટલો? પ્રતિ કિલોગ્રામ બરાબર 4 એકમ વિટામિન, તો વાય એ કેટલો? તો 4y. આ શું છે વિદ્યાર્થી મિત્રો? આ બેનું આપણે ખોરાક વિટામિન એમાં ખોરાકનું મિશ્રણ કરવાનું છે, એટલે મિશ્રણ એટલે આપણે સરવાળો કરવાનો છે, દરેક વખતે સરવાળો જ આવે. તો વિટામિન એવું કેટલો હોવો પડે? ઓછામાં ઓછો 8 એકમ હોવો પડે. તો એટલા માટે આપણી પહેલી ઇક્વેશન બની 3x + 4y ઓછામાં ઓછું એથી વધારે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 8. આ પહેલી આપણી અસમતા. જેમ જેમ આગળ જશું ખ્યાલ આવતો જશે. હવે વિટામિન બી માટેની અસમતા બનાવી, તો કે 5x, 1 કિલોગ્રામે 5 એકમ વિટામિન બી છે, તો એક્સ એ કેટલો? તો કે 5x. પછી 1 કિલોગ્રામ વિટામિન કેટલો છે? તો કે 2 એકમ વિટામિન બી છે, તો વાય એ કેટલો? તો કે 5x + 2y 5x + 2y આવી ગયા. ઓછામાં ઓછો કીધો છે વિદ્યાર્થી મિત્રો, ઓછામાં ઓછો એટલે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 11. બીજી છે ખોરાકનું મિશ્રણ પી ખોરાક ને ક્યુ ખોરાક કોઈ દી નેગેટિવમાં ન હોય, એટલે આ ક્ષમતા તો 100% આવશે જ કે એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. હેતુલક્ષી વિધેય 1 કિલોગ્રામે ભાવ કેટલો છે? તો કે 60 રૂપિયા, તો એક્સ એ કેટલો? તો કે 60x. 1 કિલોગ્રામે ભાવ 80 રૂપિયા, તો વાય એ કેટલો? કે 80y. તો ઝેડ બરાબર 60x + 80y નું તમારે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું છે. 60x + 80y નું આપણે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આલેખ તમારે જાતે બનાવવાનો છે. આલેખ આપણે જાતે બનાવવાનો છે. જો એ લખ્યું છે કે અસમતા 1, 2, 3નો આલેખ પ્રદેશમાં દર્શાવ્યો છે. અસમતાઓ દ્વારા રચાતો ઉકેલ પ્રદેશ રેખાંકિત ભાગમાં દર્શાવેલ છે, જે અસીમિત ગ્રાફ છે. એના આપણને શિરોબિંદુ મળ્યા. એ 5.5, બી 2 1/2 અને સી 8/3 0. એની કિંમત એકમાં 440, એકમાં 160, બીજામાં 160 આપણને મળે છે. ગ્રાફ કઈ ટાઈપનો આવે છે એ જોઈ લઈએ આપણે. આ ટાઈપનો ગ્રાફ છે. અસીમિત ગ્રાફ આવ્યો વિદ્યાર્થી મિત્રો. ઝેડની ન્યૂનતમ કિંમત આપણને કેટલી મળી? 160. તો અહીં લખવાનું કે અહીં આકૃતિ પરથી જોઈ શકાય છે કે ગ્રાફ અસીમિત હોવાથી ઝેડની ન્યૂનતમ કિંમત 160 હોય પણ ખરી અને ન પણ હોય તે ચકાસવા માટે આપણે અસમતા હેતુલક્ષી વિધિવાળી 60x + 80y ન્યૂનતમ એટલે લેસ દેન 160 ચકાસીશું. તો આ ચકાસીનો પ્રદેશ ઉકેલના પ્રદેશ સાથે સામાન્ય બિંદુ ધરાવતો નથી, એટલે આનું તમે સાદુરૂપ આપશો તો ગ્રાફ ઉકેલ પ્રદેશની તરફ જશે નહીં. આ જ રેખા આવે છે પણ ત્રુટક આવશે. અહીંયા શું આવશે? ત્રુટક આવશે. તમે ચેક કરી લેજો. એનું તમે સાદુરૂપ દો વિદ્યાર્થી મિત્રો. આ પદનું તમે સાદુરૂપ દો. પહેલાં 0 0 કેન્સલ બધામાં, અને પછી 2 વડે ભાગ એટલે 3x + 4y લેસ દેન 8 થયું. જો વિદ્યાર્થી મિત્રો આ જ રેખા થઈ 3x + 4y બરાબર 8. ઓલ ઇક્વલ ટુ ગ્રેટર દેન હતું તો ઉપરની તરફ ગયું, અને આ લેસ દેન છે નીચેની તરફ. તો એનો મતલબ આ અસમતાનું ઉકેલ પ્રદેશ સાથે એક પણ સામાન્ય બિંદુ નથી, માટે ઝેડની ન્યૂનતમ કિંમત કેટલી થાય? 160 છે. આ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. એકવાર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. પ્રેક્ટિસ નહીં કરો તો આની ચાલશે. સમજાય એટલું સમજજો. ઓકે, ચાલો બીજો દાખલો જોઈ. એક પ્રકારની કેક બનાવવા માટે 200 ગ્રામ લોટ અને 25 ગ્રામ મલાઈની જરૂર. એક પ્રકારની કેક બનાવવા માટે. અને બીજા પ્રકારની કેક બનાવવા માટે 100 ગ્રામ લોટ અને 50 ગ્રામ મલાઈની જરૂર પડે છે. તો 5 કિલોગ્રામ લોટ, જો આ બધું ગ્રામમાં આપેલું છે, 9 કિલોગ્રામ, તો 5 કિલોગ્રામ લોટ અને 1 કિલોગ્રામ મલાઈથી વધુમાં વધુ એટલે એથી વધારે નહીં, વધુમાં વધુ કેટલી કેક બનાવી શકાય? અહીં આપણે ધારી લઈશું કે કેક બનાવવા માટે અન્ય જરૂરી પદાર્થો આપણી પાસે હાજર છે, એટલે કે એની કોઈ તંગી નથી.
તો કેકના પ્રકાર અને એમાં કેક બનાવવા માટે જરૂર કેની પડે એ કોલમમાં લખવાનું, જે વસ્તુ આપણે બનાવવાની છે એ આપણે રોમાં લખશું. પછી ચેન્જ નહીં કરો, એવું જરૂરી નથી કે આને જ રોમાં લખો, આને તમે કોલમમાં લખી શકો તો આને રોમાં લખવાનું, એમાં જ ચાલશે બધું. પણ આપણે એક ટાઈપનું જ વિચારીને ચાલો એટલે તમારે ક્યારે કન્ફ્યુઝન ન થાય. તો કેકને પેલી કેકને આપણે એક્સ કહી દઈએ, બીજી કેકને આપણે વાય કહી દઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, બનાવવા માટે જરૂરી પદાર્થ છે લોટ અને મલાઈ. શું છે વિદ્યાર્થી મિત્રો? લોટ અને મલાઈ. હવે આપણી પાસે વધુમાં વધુ કેટલું છે? તો કે 5 કિલોગ્રામ લોટ છે અને 1 કિલોગ્રામ મલાઈ છે. તો આપણે વધુમાં વધુ કેક કેટલી બનાવી શકીએ? તો કેકને આપણે પેલી કેકને એક્સ કીધું, બીજી કેકને વાય. તો વધુમાં વધુ મારે બનાવી તો એક્સ પ્લસ વાય જ થાય. એમાં હેતુલક્ષી વિધેય નથી આપેલું વિદ્યાર્થી મિત્રો આપણને, એટલે અહીંયા તમે લખવું હોય તો લખી શકાય કે ભાઈ અહીંયા શું આ એક્સ છે ને આ વાય છે. કે કુલ કેક એમ લખવું હોય તો લખી શકો, અથવા તો વધુમાં વધુ કેક એવું તમારે દર્શાવવું હોય તો દર્શાવી શકો. જો ધારો કે પ્રથમ પ્રકારની કેકની સંખ્યા એક્સ તથા બીજા પ્રકારના કેકની સંખ્યા વાય, માટે ઝેડ બરાબર એક્સ પ્લસ વાયનું મહત્તમ મૂલ્ય મેળવવાનું છે. બરાબર, આપણે અહીં એમ નથી કીધું કે ભાઈ પ્રથમ કેકના વેચાણથી આટલો નફો થાય છે, બીજા કેકના વેચાણથી આટલો નફો થાય છે, કે આની કિંમત આટલી છે, આની કિંમત આટલી છે, એવું આપણે મેળવવાનું. કેક કેટલી બનાવી શકે એ આપણે મેળવવાનું છે. તો આપણે પ્રથમ કેકને એક્સ કીધું અને બીજા કેકને વાય કીધું, તો બેનો સરવાળો મેક્સિમમ કેક કેટલી બને એ આપણે મેળવવાનું છે. એટલે ખાલી ઝેડ બરાબર એક્સ પ્લસ વાય આવ્યું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો પ્રથમ કેકમાં શું કહે છે? 200 ગ્રામ લોટ. તો પ્રથમ કેકમાં 200 ગ્રામ લોટ અને 25 ગ્રામ મલાઈ. તો મલાઈ અહીંયા. બીજી કેક બનાવવા માટે 100 ગ્રામ લોટ એટલે 100 ગ્રામ અહીંયા લોટમાં, અને 50 ગ્રામ મલાઈ એટલે મલાઈમાં. હાલો, હવે મારી પાસે 5 કિલોગ્રામ છે લોટ. તો આપેલો જથ્થો 15 નથી, ભૂલ છે, 5 કિલોગ્રામ લોટ અને 1 કિલોગ્રામ મલાઈ. 1 કિલોગ્રામ મલાઈથી વધુમાં વધુ કેટલી કેક બનાવી શકાય? તો આને મારે વિદ્યાર્થી મિત્રો ગ્રામમાં ફેરવવા પડશે, કારણ કે આ બધું ગ્રામમાં આપેલું છે. તો ગ્રામમાં ફેરવવા માટે મારે 1000 વડે ગુણવા પડે. 5000 ગ્રામ થયું અને 1000 ગ્રામ થયું. કેટલું થયું જો અહીં લખેલું જ છે. રેડી? ચાલો એથી આગળ. હવે કેકની સંખ્યા પહેલાં વિદ્યાર્થી મિત્રો કોઈ દી નેગેટિવ ન હોય. આજે આપણે એવું ન બોલી શકીએ કે મારી પાસે -5 કેક છે. તો કેકની સંખ્યા ક્યારે ઋણ હોય નહીં. એટલે પહેલી અસમતા તો આજ એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. બીજી અસમતામાં ચાલો 200 આને એક્સ કહી દીધું અને વાય, તો 200 ગુણ્યા એક્સ એટલે 200x પ્લસ 100y. વધુમાં વધુ કીધું છે એટલે લેસ દેન ઓર ઇક્વલ ટુ 5000. આ પહેલી આપણી અસમતા. તો એનો ભાગ અકલ હોય તો પછી વાંધો નહીં. હવે અહીંયા 25x પ્લસ 50y લેસ દેન ઓલ ઇક્વલ ટુ 1000. કેટલા વિદ્યાર્થી મિત્રો? 1000 આવશે. અને આનું સાદુરૂપ દઈ દો એટલે બધામાં 2 0 કેન્સલ, એટલે 2x વત્તા વાય લેસ દેન ઓલ ઇક્વલ ટુ 50. અહીંયા 25 વડે ભાગાકાર દઈએ એટલે x પ્લસ 2y લેસ દેન ઓલ ઇક્વલ ટુ 40. અને આ ઝેડ બરાબર એક્સ પ્લસ વાય આપણું હેતુલક્ષી વિધેય થઈ ગયું. એટલે તમારી પાસે ટોટલ આટલી અસમતા આવી ગઈ વિદ્યાર્થી મિત્રો. આ પહેલી, આ બીજી અને આ સાદુરૂપ દેતા આવી, બરાબર. આ ત્રીજી, 2 અસમતા અને એકા ને એકા, આ 4ની મદદથી આપણે મહત્તમ મૂલ્ય મેળવવાનું છે. ચાલો તો એક બીજો, હવે લખતા કાંઈ નથી, ડાયરેક્ટ એમ જ ઉકેલ મેળવતા. બરાબર, તો આપણો ઉકેલ આવ્યો. હવે તમારે જાતે નક્કી કરવાનું. આ પહેલું બિંદુ, આ બીજું બિંદુ, આ ત્રીજું અને ચોથું. બરાબર વિદ્યાર્થી મિત્રો, આમાં વેલ્યુ પુટ કરજો. સીમિત ગ્રાફ છે એટલે કંઈ પ્રોબ્લેમ નહીં. વધુમાં વધુ 30 કેક બનાવી શકાય. તો એના માટે મારે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો? પહેલી કેક રહીને પહેલી કેક 20 બનાવવી પડે, બીજી કેક 10 બનાવવી પડે. તો કે વધુમાં વધુ 30 કેક બનાવી શકાય. પ્રથમ પ્રકારની કેક 20 તથા બીજા પ્રકારની કેક 10 બનાવી શકાય. કેની મદદથી? તો કે 5 કિલોગ્રામ લોટ અને 1 કિલોગ્રામ મલાઈની મદદથી. આમાં આપણે કોઈ એમ નથી પૂછ્યું કે આની કિંમત આ છે તો નફો કેટલો થાય, કારણ કે આપણે કેકની કિંમત નથી આપેલી ને, કે ભાઈ કેકના વેચાણથી આપણે કેટલો રૂપિયા મળે છે અથવા નફો કેટલો મળે છે, એવું કંઈ આપણને આપેલું નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો એથી આગળ. એક કારખાનામાં ટેનિસના રેકેટ અને ક્રિકેટના બેટનું ઉત્પાદન થાય છે. કેનું? તો કે એક કારખાનામાં ટેનિસના રેકેટ અને ક્રિકેટના બેટનું ઉત્પાદન થાય છે. ટેનિસનું રેકેટ બનાવવા માટે 1.5 કલાક યંત્ર સમય અને 3 કલાક કસબી એટલે કે માનવ સમય લાગે છે. જ્યારે ક્રિકેટનું બેટ બનાવવા માટે, આ જો ટેનિસનું રેકેટ બનાવવા માટે, તો ક્રિકેટનું બેટ બનાવવા 3 કલાક યંત્ર સમય અને 1 કલાક કસબીનો સમય લાગે છે. કારખાનામાં એક દિવસ માટે યંત્ર સમય 42 કલાકથી વધુ મળતો નથી અને માનવ કલાકમાં 24 કલાકથી વધુ મળતો નથી. ચાલો, જો કારખાનું પૂરેપૂરી ક્ષમતાથી ચાલે તો
કેટલા રોકેટ અને કેટલા બેટનું ઉત્પાદન કરી શકાય? જો એક રેકેટ અને એક બેટ પરનો નફો અનુક્રમે 20 અને 10 હોય તો કારખાનું પૂરેપૂરી ક્ષમતાથી ચાલતું હોય ત્યારે મહત્તમ નફો કેટલો મળે એ આપણે મેળવવાનું છે. ચાલો, ટેનિસના રેકેટ છે જેને આપણે એક્સ કહી દઈએ, ક્રિકેટના બેટને આપણે વાય કહીએ. એ બનાવવા માટે યંત્ર સમય છે અને માનવ કલાક છે. વધુમાં વધુ કેટલી કલાક ચાલે છે? નફો આ બાજુ. ચાલો, ટેનિસનું રેકેટ બનાવવા માટે યંત્ર સમય 1.5 કલાક લે છે અને માનવ કલાક 3. એ જ ક્રિકેટનું બેટ બનાવવા માટે 3 કલાક યંત્ર સમય, 1 કલાક માનવ કલાક, બરાબર. અને વધુમાં વધુ આપણે કલાક હોય પછી 42 કલાક વધુમાં વધુ છે અને આમાં 24 કલાક વધુમાં વધુ છે. ક્રિકેટના બેટથી ટેનિસથી આપણને 20નો નફો મળે છે અને બેટથી આપણને 10નો નફો મળે છે. તો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ક્ષમતાથી ચાલતું હોય તો મહત્તમ નફો શોધવાનો છે અને પૂરેપૂરી ક્ષમતા કેટલા બેટ અને કેટલા રેકેટનું ઉત્પાદન થાય. ચાલો, પહેલી જ આપણી અક્ષમતા શું થશે? પહેલી અક્ષમતા તો કે 1.5 × x + 3y <= 42, કારણ કે વધુમાં વધુ કલાક આપેલી છે. 3x + y <= 24. બેટની કે રેકેટની સંખ્યા ક્યારેય નેગેટિવ ન હોય, એટલે x > 0, y > 0. પહેલા જ ક્વેશ્ચન માટે આપણે ખાલી જો અહીંયા નફો નથી મેળવવાનો, પહેલામાં આપણને પહેલાં ખાલી એવું જ કીધું છે કે ભાઈ કેટલા બેટ અને કેટલા રેકેટનું ઉત્પાદન થાય, તો ખાલી z = x + y મેળવવાનું છે. ચાલો, વેરી વિદ્યાર્થી મિત્રો, તો આપણે એ મેળવી લીધું. તો કે ભાઈ 16 જવાબ આવ્યો. તો કે જો કારખાનું પૂરેપૂરી ક્ષમતાથી ચાલે તો z = x + yનું મહત્તમ મૂલ્ય 16 મળે, બરાબર. આ ધ્યાન રાખજો. આ શું કીધું? ખાલી આપણે રેકેટ અને બેટનું કીધું. હવે આપણે મહત્તમ નફો જોવે છે. તો મહત્તમ નફો જોતો હોય તો z બરાબર શું છે? તો કે 20x + 10y. તો x ના હારે ગુણાકારમાં 4, તો x એટલે કે શું થાય? z બરાબર 20 × 4 + 10 × 12 છે, 10 × 12, એટલે કે જવાબ આવશે 200. તો કે ભાઈ હું જો પછી આ તો ખાલી આપણે શું નક્કી કર્યું? તો કે ભાઈ કેટલા બેટ અને કેટલા રેકેટનું ઉત્પાદન થાય. હવે બેટ મેક્સિમમ એ જ થયું, તો નફો આપણને મેક્સિમમ એ જ મળે વિદ્યાર્થી મિત્રો. તો કે જવાબમાં આવે છે 200. હજી તમારે જો અહીં લખવું લખી શકો, z બરાબર 20x + 10y સમજ માટે. હાલો, અહીંયા તો 0 જવાબ આવશે. બીજા માટે જવાબ આવશે 20 એટલે 160. આમાં 160 આવશે વિદ્યાર્થી મિત્રો. આમાં આવશે 200. જો અહીં લખ્યું જ છે તો આપણે સોલ્વ કરવું 200. અને આના માટે બીજા માટે આપણે સોલ્વ કરીશું 14. 14 × 10 એટલે 140. તો આપણે મહત્તમ નફો ત્યારે જ મળે છે. આ તમારે બાજુમાં એકાદું બોક્સ 2 ક્વેશ્ચન માટે બનાવવું તો બનાવી શકો. તો કે આમ મહત્તમ નફો ક્યારે મળે? તો કે મહત્તમ નફો મને 4 રેકેટનું અને 12 બેટનું આપણે ઉત્પાદન કરી ત્યારે મહત્તમ નફો મને કેટલો મળશે? 200 રૂપિયાનો મળે. ઓકે, ટેનિસના રેકેટનું ઉત્પાદન 4 તથા ક્રિકેટના બેટનું ઉત્પાદન 18 થાય છે. મહત્તમ નફો 200 મળે છે. આ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આની આકૃતિ છે, જોઈ લેજો ખાસ. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક દાખલો હજુ જોઈ લઈ. એક ઉત્પાદક ચાંકી અને ખીલાનું ઉત્પાદન કરે છે. એક વ્યક્તિ છે એ ચાંકી અને ખીલાનું ઉત્પાદન કરે છે. એક પેકેટ ચાંકી બનાવવા માટે મશીન A પર 1 કલાક, મશીન B પર 3 કલાકનો સમય લાગે છે. એક પેકેટ ખીલા બનાવવા માટે મશીન A પર 3 કલાક અને B પર 1 કલાકનો સમય લાગે છે. તે એક પેકેટ ચાંકી પર 17.50 અને ખીલા પર 7નો નફો મેળવે છે. જો તેના મશીનો, એટલે 2 મશીનની વાત કરે છે A અને B, એક દિવસમાં વધુમાં વધુ 12 કલાક કામ કરતા હોય, વધુમાં વધુ એટલે એથી વધુ નહીં, તો ઉત્પાદકે મહત્તમ નફો મેળવવા માટે એક દિવસમાં કેટલા પેકેટ ચાકી અને કેટલા પેકેટ ખીલાનું ઉત્પાદન કરવું જોઈએ? તો આપણે ચાકીનું પેકેટ 1 અને ખીલાનું પેકેટ 1 કહી દીધું. બનાવવા માટે મશીન A અને મશીન Bની આપણી જરૂર છે. હાલો, તો એના માટે આપણને શું કીધું? ભાઈ પાકેટ ચાકી 1નું પેકેટનું શું કીધું છે? એક પેકેટ ચાકી મશીન A પર 1 કલાક, મશીન A પર 1 કલાક, મશીન B પર 3 કલાક. જો આની ચાકીની જ વાત કરે છે એટલે એ 3 અહીં આવશે. હવે એક પેકેટ ખીલાનું કીધું તો મશીન અહીંયા 3 કલાક, તો ખીલામાં 3 અને B પર 1 કલાક. આ 2 મશીનો વધુમાં વધુ 12 કલાક માટે જ ચાલુ રહી. 2 મશીનોની વાત કરી છે. હવે નફાનું આપણે લખી નાખીએ તો કે ભાઈ ચાકીનું વેચાણથી આપણે મળતો નફો એક પેકેટથી 17.50 છે
અને ખીલા પર 1 પેકેટ ખીલા પર મળતો નફો 7 રૂપિયા છે. હવે ચાકી અને ખીલાનું ઉત્પાદન કોઈ દી ઋણ ન હોય વિદ્યાર્થી મિત્રો. એટલે પહેલી જ અસમતા પહેલાં આપણે ધારી લઈએ કે ધારો કે ઉત્પાદક એક દિવસમાં X પેકેટ ચાકી અને Y પેકેટ ખીલાનું ઉત્પાદન કરે છે. આનું આપણે ગાણિતિક સ્વરૂપ પહેલું કે ઋણ ન હોય, અને બીજું હાલો અહીંયા શું થઈ જશે, આને આપણે x કહી દીધું અને આને y કીધું. x + 3y ≤ 12 છે. x + 3y ≤ 12, 3x + y ≤ 12, 3x + y ≤ 12, અને આ હેતુલક્ષી વિધેય 17.50x + 7y. ચાલો આનો ઉકેલ આકૃતિમાં આપણે દર્શાવ્યો છે. ચેક કરી લઈએ કઈ ટાઈપનું, આ ટાઈપનો ઉકેલ મળશે. જોઈ લો વિદ્યાર્થી મિત્રો. એ તમારે અસમતાની મદદથી બનાવવાનો છે. અને એને 4 શિરોબિંદુ મળ્યા, 0 0 4 0 3 3 0 4. આ હવે તમારે જાતે કરવાનું રહેશે. શક્ય ઉકેલના શિરોબિંદુ, ઉકેલ પ્રદેશના શિરોબિંદુ z = 17.50x + 7y નું સંગત મૂલ્ય. જે 0 0 એ જવાબ 0, 4 0 એ જવાબ 70, 3 3 એ જવાબ 73.50 અને 0 4 એ જવાબ 28. તો મહત્તમ મૂલ્ય આપણે 73.50 મળ્યું. ક્યારે? તો કે ભાઈ 3 ચાકી અને 3 ખીલાનું તમે ઉત્પાદન, 3 પેકેટ ચાકીનું અને 3 પેકેટ ખીલાનું ઉત્પાદન કરો ને, જે તમને મહત્તમ નફો મળે. તો z = 17.50x + 7y નું મહત્તમ મૂલ્ય 73.50 મળે છે. જે બિંદુ 3 3 આગળ મળે છે. આમ એક દિવસમાં 3 પેકેટ ચાકી અને 3 પેકેટ ખીલાનું ઉત્પાદન કરતાં મહત્તમ નફો મને 73.50 મળે. કેટલો મળે વિદ્યાર્થી મિત્રો? 73.50. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે આજે રાખીએ. કાલથી આપણે નેક્સ્ટ આગળ વધારશું.